નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। વ્યારા પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો વંશોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તાપી જિલ્લા પોલીસ। શ્રી પ્રેમવીરસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક તાપી વ્યારા તેમજ નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારા જિલ્લો તાપીનાઓએ તાપી જિલ્લામાં વંશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા પડતા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ। ગઈ તારીખ 21/10/2025 કલાક 15:30 વાગ્યાથી તારીખ 24/10/2025 કલાક 5 વાગ્યા દરમિયાન હર કોઈ વખતે ફરી શ્રીના એટુ અભિષેક રો હાઉસ તળાવ રોડ વ્યારા તાલુકો વ્યારા જિલ્લો તાપી ખાતે કોઈ અજાણ્યા ચોરી સમયે કોઈ સાધન વડે ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાને મારેલ લોક તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલ લોખંડના કબાટ તથા ફર્નિચરના કબાટના લોકર તોડી બંને કબાટના લોકરમાં મૂકેલ કુલ્લે ₹27,58,000 સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોય, જે અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જૈન દેસાઈ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારા તેમજ શ્રી પીજી નરવાડે સાહેબ નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારા જિલ્લો તાપીનાઓની સૂચનાના આધારે શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જિલ્લો તાપીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જિલ્લો તાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આહિર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જિલ્લો તાપી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનએસ વસાવા પેરોલ ફ્લો સ્કોડ જિલ્લો તાપી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જિલ્લો એનપી ગરાસિયા એસઓજી જિલ્લો તાપીની સૂચનાના આધારે તારીખ 21/10/2025 થી તારીખ 24/10/2025 દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે, તેમાં કોઈ અજાણ્યા ચોર ઇસમે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ 27.5 લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા અને આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। આમ આટલી મોટી ચોરી 27.5 લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે।